સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે આપની સાથે છે છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસનો એક જાણીતો ચહેરો, આદિવાસીઓનો અવાજ જેને કહેવાય છે એવા કોંગ્રેસ પાર્ટીના અર્જુનભાઈ રાઠવા આપણી સાથે છે। ત્યારે ખાસ આજે અર્જુનભાઈ વાત એવી કરવી છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું વિઝન શું છે? સૌથી પહેલા તમારો આભાર સંજયભાઈ। કોંગ્રેસ પાર્ટી નું વિઝન બિલકુલ ક્લિયર છે। કોંગ્રેસ પાર્ટી સંવિધાન મુજબ લોકોને એના અધિકાર આપવા માંગે છે। છોટાઉદેપુરમાં હોય, ગુજરાતમાં હોય, અત્યારે આપ જુઓ કે છોટાઉદેપુરના ચૂંટાયેલા સાંસદનું ચાલતું નથી, ધારાસભ્યનું ચાલતું નથી। એક પ્રભારી મંત્રીની વ્યવસ્થા કરી છે જે આ ચૂંટણી લડતો નથી અને કેટલીક ખાનગી એજન્સીઓ લઈને આવે છે। એ એજન્સીઓ છોટાઉદેપુરના વિકાસના ફંડનું આયોજન કરે છે, કૌભાંડો કરે છે। એ કોંગ્રેસ પાર્ટી ઈચ્છતી નથી। કોંગ્રેસ પાર્ટી સ્થાનિક જે નેતૃત્વ છે, અમારા તાલુકા પંચાયતના સભ્યો હશે, જિલ્લા પંચાયતના સભ્યો હશે, એના સરપંચો હશે, એ આ છોટાઉદેપુરના વિકાસનું આયોજન કરે, નાણાંનું આયોજન કરે અને સંચાલન કરે। એ કોંગ્રેસનું વિઝન છે। તો કોંગ્રેસ પાર્ટી માટે આ ચૂંટણીનું મહત્વ કેટલું? કોંગ્રેસ પાર્ટી માટે આ ચૂંટણીનું મહત્વ એટલું છે કે આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટી જીતશે અને છોટાઉદેપુરનું જે શિક્ષણ પડી ભાગ્યું છે, બિલકુલ ખાડે ગયું છે, એને લેવલમાં લાવવાનું, આરોગ્યના મકાનો બનાવે, દવાખાના, ડોક્ટર નથી, એ ઠીક કરવાના। છોટાઉદેપુરમાં જે આ વિસ્તારમાં દર વર્ષે 250 લોકો માઇગ્રેશન કરે છે મજબૂરીમાં મજૂરી કરવા માટે, સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ એમની સાથે એટ્રોસિટીઝ થાય છે, અન્યાય થાય છે, એની કોઈ પણ વ્યવસ્થા, એને ન્યાય મળવાની વ્યવસ્થા નથી। કોંગ્રેસ પાર્ટી એમને પણ ન્યાય અપાવશે। તો કોંગ્રેસ પાર્ટીનું આ ઇલેક્શન એટલું મહત્વ છે કે સ્થાનિક લોકોને અત્યારે ક્યાંય અવાજ નથી આ સંચાલનમાં, વહીવટમાં, એ કોંગ્રેસ પાર્ટી લાવશે અને આ ચૂંટણી એના માટે ખૂબ મહત્વનું અમારા માટે છે। ત્યારે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની કેવી તૈયારીઓ છે? આપ જુઓ છો કે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે, બીજેપીના નેતાઓ, બીજેપીનું કામ કરનારા છોટાઉદેપુરના ટોપના અધિકારીઓ ભાજપ સિવાય કોઈ ચૂંટણીમાં ફોર્મ ન ભરે એના માટે સતત મહેનત કરી રહ્યા છે। ફોર્મ ના ભરે અને ભર્યા પછી એને ખેંચાડી લેવાનું। અમારે 2 દિવસ પહેલા છોટાઉદેપુરમાં પેલા નારાયણભાઈના હમણાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા છે, એમના છોકરા અમારે અંબાલાની ઉમેદવાર છે, મહિલા, દલિત મહિલા, એને ઘરેથી ઉઠાવેલા હતા। અમે એને બચાવી, એને લડવા માટે અમે સુરક્ષિત રાખી અને એક દલિત છોકરી ઇલેક્શન લડશે એ અમે સુનિશ્ચિત કરી શક્યા છે। બીજેપી આ ચૂંટણી થાય ઈચ્છિત નથી, કારણ કે એ લોકો સમક્ષ જઈ શકે એમ જ નથી। એમની પાસે એક પણ કામ નથી કે જેના નામે એ લોકો વોટ માંગી શકે। એ વાત બરાબર છે। તો છોટાઉદેપુર જિલ્લાના ઘણી વાતો એવી છે, ઘણી એવી સમસ્યાઓ છે, હજુ પણ છોટાઉદેપુર જિલ્લાની પરિસ્થિતિ જોઈએ, રોડ, રસ્તા અને પાણીની સમસ્યાઓથી, મૂળભૂત જરૂરિયાતો જે કહેવાય એ મૂળભૂત જરૂરિયાતોથી આ છોટાઉદેપુર જિલ્લો ઢળી રહ્યો છે। તો આ સુવિધાઓ છે, એટલે કે અસુવિધાઓ છે, તો એને માટે કોંગ્રેસ પાર્ટી શું કરશે? છોટાઉદેપુરમાં કોંગ્રેસ પાર્ટી અવારનવાર આવેદન પત્ર આપીને, આંદોલનો કરીને અવાજ ઉઠાવ્યો છે કે આ જે સિહોદનું જે ડાયવર્ઝન છે એ જ્યાં સુધી પુલ ના બને એવું બનાવો। અને આ પુલ તૂટી ગયા 4 વર્ષ થયા, હજી પણ એને ક્યારે પૂરો થશે ખબર નથી। અને ડાયવર્ઝન તૂટી જાય છે, પુલ નથી, લોકોને પેલી બાજુ ફરીને આવવું પડે છે, એ જે ચોકડીથી ફરીને આવવું પડે છે, 25-30 કિલોમીટર અંતર વધી જાય છે, લોકોનો સમય બગડે છે, લોકોનું બળતણ વધે છે, બસના ભાડા વધી જાય છે કે કોઈ પણ મુસાફર પહેલા છોટાઉદેપુરથી વડોદરા જાય એ ભાડું અને પછી ચોમાસામાં જયારે રસ્તો બંધ થઈ જાય ત્યારનું ભાડું 25 રૂપિયા ડિફરન્સ થઈ જાય છે। તો આ બધી સુવિધાઓ જે છે એ સરકારે કરવી જોઈએ, સરકાર નથી કરી રહી। એના માટે અમારો અવાજ છે। અમારો અવાજ એ પણ છે આસપાસના વિદ્યાર્થીઓ છે ગામડાઓમાં,
એને શહેરમાં આવીને તાલુકા સ્થળે જિલ્લા સ્થળે આવીને સ્કૂલ કોલેજમાં આવવાનું હોય છે. એમને બસની વ્યવસ્થા નથી. એક જમાનામાં કોંગ્રેસની સરકાર હતી, અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા અને છેવાડાના ગામડામાં બસ ચાલતી હતી, વિદ્યાર્થીઓ ભણી શકતા હતા. એ સમય એ વ્યવસ્થા વધારે સારી અમે કરવા માંગીએ છીએ. રસ્તાની સમસ્યા સિવાય બીજી એક મુખ્ય મુદ્દો એવો છે પાણીનો, કે પીવાની આ પાણીની ખૂબ જ તાતી જરૂરિયાત છે. ઉનાળાનો સમય નજીક છે અને પાણીના જે સ્ત્રોતો જે કહેવાય એ સુકાઈ રહ્યા છે અને જે ભૂગર્ભ જળ કહીએ એ ખૂબ નીચા ગયા છે. ત્યારે આનો ઉકેલ કોંગ્રેસ પાર્ટી પાસે શું છે? સંજયભાઈ, ખૂબ મહત્વની વાત આપ કરી રહ્યા છો. છોટા ઉદેપુર આમ જંગલ સાથેનો વિસ્તાર છે. અહીંયા પાણીના કોઈ પ્રશ્નો ઉભા થતા નહોતા પહેલા, પણ પાછલા કેટલાક વર્ષોથી ભાજપ સરકારે અહીંની જે નદીઓ છે, જેને આપણે બધા લોકમાતા કહીએ છીએ, લોકમાતા તરીકે આપણે એમના ગીતો બોલીએ છીએ, એની કવિતાઓ વાંચીએ છીએ, પણ આ લોકમાતાને એનું ધાવણ જાળવવાના બદલે આ સરકાર, અહીંનું તંત્ર, એના જે સ્તન છે, એના જે આંચળ છે, એને જ ચાવી ખાવાનું કામ કર્યું છે. અત્યારે ઓરસંગ નદી જોઈ લો, એ નદી નથી લાગતી, એક માઇનિંગ સાઇટ લાગે છે, ખાણ લાગે છે. એ પ્રકારનું જે કર્યું છે એના કારણે ભૂગર્ભ જળ સુકાઈ ગયા છે. સરકાર પાસે કોઈ આયોજન નથી. સરકાર નર્મદાનું પાણી નથી આપી શકતી. જે સરકાર, જે શાસનકર્તાઓ પાણીની વ્યવસ્થા નથી કરતા, એમને આ પ્રકારના ખનનના નિર્ણયો કરવાનો અધિકાર નથી અને કોઈ પણ ગામ આનો અધિકાર આપતું નથી. સરકારની નળ સે જળ યોજના ગુજરાતમાં 6,000 કરોડ રૂપિયા વાપર્યા છે. આ યોજના છોટા ઉદેપુરમાં 99% ફેલ થઈ છે. યોજના તો ફેલ થઈ છે, પણ નળના કનેક્શન આપ્યા છે ઓન રેકોર્ડ છે, એટલા માટે દરેક ઘર પાસેથી પાણી વિરોલે છે. આ તો ગુનો છે કે તમે પાણી નથી આપતા પણ વિરોલો છો, એના રૂપિયા લો છો. તો આ ભયંકર છે. પાણીની ખૂબ સમસ્યાઓ છે. કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના જે કામ છે, આ પ્રકારના જે અન્યાય છે, જે શોષણ છે, રાજનીતિ છે, તમે કામ ના કરો, એનું સેવા નહીં આપો, પાણી નહીં આપો, પણ વિરોલો, એ કોંગ્રેસ પાર્ટી ક્યારેય કરવા દેશે નહીં અને ચલાવી લેશે નહીં. કોંગ્રેસ પાર્ટીએ પાણીની વ્યવસ્થા ભૂતકાળમાં પણ કરી છે, હવે પણ કરશે. ઘણી જગ્યાએ ચેકડેમ બનાવ્યા છે અને એ જ ચેકડેમો, એ જ ડેમોના પાણી અત્યારે થોડા ઘણા પણ જે છે એ કોંગ્રેસ પાર્ટીએ કર્યા છે. ભાજપે એવું કોઈ પણ કામ નથી કર્યું. કોંગ્રેસના કામો પર વોટ માંગવાના અને એને ખતમ કરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. બીજી ખાસ વાત શિક્ષણની આવે છે. શિક્ષણની આદિવાસી વિસ્તારમાં પરિસ્થિતિ શું છે? છોટાઉદેપુર જિલ્લામાં 1700 થી 2000 શિક્ષકોની ઘટ છે. છોટાઉદેપુર જિલ્લો જે છે પૂરા ગુજરાતમાં સૌથી વધારે એક જ શિક્ષકની શાળાઓ જે છે છોટાઉદેપુર છે. ઘણી શાળાઓ છે જ્યાં શિક્ષક જ નથી, કોઈ વિઝિટિંગ ટીચર્સ આવે છે. આ પ્રકારની હાલત છોટાઉદેપુરમાં છે અને છોટાઉદેપુરમાં બાળકીઓને સ્કૂલ જવા માટે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો આપવાની હતી. પાછલા 7-8 વર્ષથી સાયકલો આ સરકાર આપતી નથી, પણ સરકારના જે મળતિયાઓ છે એ સાયકલો વેચી ખાય છે માર્કેટમાં. એ સાયકલોને ભંગારા વેચી ખાય છે. એ આપણે ઠેર ઠેર જોયું છે. આ રાસલીની શાળામાં મેં ગયા વર્ષે સાયકલો કાઢી, કે કોઈ જીમના મકાનમાંથી મેં સાયકલો કાઢી. હમણાં અમારા કાર્યકર્તાઓ નસવાડીમાં જીવી સોલંકી સ્કૂલમાં, જ્યાં લાઇબ્રેરીનો હોલ છે, પુસ્તકો હોવા જોઈએ, ત્યાં આ ચોરીની સાયકલો હતી જે ચૂંટણીમાં વેચવા માટે રાખેલી છે, એ અમે કાઢી છે. તો શિક્ષણની હાલત આ સરકારે બિલકુલ ખાડે ગઈ છે. આ ધવલભાઈ, ડોક્ટર ધવલ પટેલ આઈએસ અધિકારીએ પણ આ સરકારને ધ્યાન પર લાયા, એને પનિશમેન્ટ કર્યું. તો આ પ્રકારની સ્થિતિ, આ સરકાર ગ્રામીણ લોકોને ભણાવવા માંગતી જ નથી, એને મજૂર રાખવા માંગે છે. એ કોંગ્રેસ સરકાર બદલશે. કોંગ્રેસ સરકારમાં એક સમય હતો અમરસિંહ ચૌધરીનો, શિક્ષકો નહોતા, ધોરણ 10 પાસ જેના 7% છે એવાને અનટ્રેન્ડ ટીચર્સ, બિન તાલીમી શિક્ષકોની ભરતી કરી, ચાલુ નોકરી એમને ટ્રેનિંગ આપી અને શિક્ષકોની જે ઘટ હતી પૂરી કરી. આ સરકાર એવું કરવા માંગતી નથી, એને ભણાવવા જ નથી. છોટાઉદેપુર જિલ્લાનો મુખ્ય વ્યવસાય કહીએ તો ખેતી છે. ખેતીમાં આજે પરિસ્થિતિ એવી છે કે પોષણક્ષમ ભાવ નથી મળતા, સિંચાઈનું પાણી નથી મળતું. કેનાલો પણ હાલમાં જોઈએ તો કેનાલો પણ ખાડે ગઈ છે. જે એક સમયે ખૂબ સારી સિંચાઈ યોજનાઓ ચાલતી હતી, એ સિંચાઈ યોજનાઓ પણ ખલાસ થઈ છે.
તો આ મુદ્દે તમે શું કહેશો? છોટા ઉદેપુરમાં મોટા ભાગનો જે વિસ્તાર છે, વસ્તી છે, એ ખેડૂત છે. પણ છોટા ઉદેપુર જે તંત્ર સરકાર છે એ ખેડૂતની વિરુદ્ધ છે. એ નદીઓને ખતમ કરી નાખી અને સુખી જળાશય જેની કેનાલોનું રિપેરિંગ કામ પાછલા 3 વર્ષથી ચાલે છે. અને જે રિપેરિંગ થયું હતું ગયા વર્ષે અમે ગયા સાઇટ ઉપર રિપેરિંગ થયું ને તરત બધું ઉખડી ગયું હતું. અમે રજૂઆત કરી અને ફરી એ લોકોએ થોડું કામ કર્યું. 3 વર્ષથી એ લોકો રિપેરિંગ કામ કરી શકતા નથી, હજી પૂરું કર્યું નથી. 2 દિવસ પહેલા થોડું પાણી છોડ્યું જેથી ખેડૂતો છેતરાઈ જાય કે પાણી આવી રહ્યું છે. અમે ગયા સાઇટ ઉપર જોયું કે છેતરી રહ્યા છે એટલે ફરી બંધ કર્યું. તો પાણીની વ્યવસ્થા ખેડૂતો માટે અહીંયા હાલત બિલકુલ ખરાબ છે. સાથે અહીંયા ખાતર બિયારણોની જે સ્થિતિ છે એ ભયંકર ખરાબ છે. આ શિયાળાના પાક માટે છોટા ઉદેપુરના ટ્રાઇબલ સપ્લાન તરફથી જે ખેડૂતોને બિયારણ આપવાના હતા 1500 થી 2000 ખેડૂતોને જે બિયારણ આપેલા મકાઈના બિલકુલ નકલી હતા, ઉગ્યા જ નહીં, એમની સિઝન બગડી. તો આ પ્રકારની સ્થિતિ ખેડૂતોની છે. ભાવ તો નથી મળતા, પણ ખાતર બિયારણના જે ભાવ છે એનું પણ પોસાય એવું નથી, બિયારણો પોસાય એવા નથી, માર્કેટ નથી, પાણી નથી. આ પ્રકારની સ્થિતિ છે અને સરકાર એની પડી પણ નથી. રોજગારીનો એક ખૂબ મોટો પ્રશ્ન છે. આપણા જિલ્લાના યુવાનોને રોજગારી માટે બહાર જવું પડે છે. અહીંયા વતન છોડીને બહાર શહેરો તરફ પ્રયાણ કરવું પડે છે. ત્યારે ગ્રામ્ય રોજગારી માટે, ગામડામાં રોજગારી ઉભી કરવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા શું પ્રયત્નો કરવામાં આવશે? કોંગ્રેસ પાર્ટી જયારે સરકાર હતી ત્યારે નાના નાના લઘુ ઉદ્યોગ થાય, કોઈ કાર્પેન્ટર બને, કોઈ બીજું કોઈ કામ કરે, કોઈ પ્રોડક્શન કરે, માર્કેટિંગ કરે, એવી ઘણી બધી સ્કીમ્સ હતી. બીજેપી સરકાર આ પ્રકારની સ્કીમ્સ લાવવાના બદલે બહારની એજન્સીઓ લઈ આવી છે. કૌશલ કેન્દ્ર એમણે શરૂ કર્યા. એક પણ કૌશલ કેન્દ્ર એવું નથી કે જ્યાં ખરેખર કોઈને ટ્રેનિંગ થતી હોય, એમાં કૌભાંડ થાય છે. તો નાના નાના જે લઘુ ઉદ્યોગો કરવા જોઈએ એ આ સરકારને ઇન્ટરેસ્ટ નથી. આ સરકારને મોટા મોટા ઉદ્યોગપતિઓને લોકોની જમીનો કેવી રીતે આપી દેવી, મોટા મોટા ઉદ્યોગપતિઓને લોકોના પાણી કેવી રીતના પધરાવી દેવા, મોટા મોટા ઉદ્યોગપતિઓને લોકોનો પરસેવો કેવી રીતના વીંચી દેવો, આ કામ ભાજપ સરકાર કરી રહી છે. જે લોકોની વિરુદ્ધની સરકાર છે. કોંગ્રેસ લોકો માટે વિચારતી હતી, લોકો માટે વિચારે છે, લોકો માટે કામ કરવા માંગે છે. ખાસ કરીને વાત કરવી છે કે હમણાં જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લઈને ગયા છે અને એમને કહ્યું છે કે કોંગ્રેસના ને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ જવાના છે. ત્યારે આ મુદ્દે તમે શું કહેશો? નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગઈકાલે આવ્યા હતા. અપેક્ષા હતી કે હર્ષભાઈ સંઘવી એના સમસ્યાઓની વાત કરશે. એ વાત કરશે કે અમારા ડુંગરાળ વિસ્તારમાં પ્રસૂતા બહેનોને જોડીમાં નાખીને દવાખાને લઈ જવી પડે છે, રસ્તામાં પ્રસૂતિ થઈ જાય છે, ક્યારેક બાળક મરી જાય, ક્યારેક માતા મરી જાય, ક્યારેક બંને મરી જાય, અને એના ધારાસભ્યની મજાક કરે છે. એના વિશેની વાત હર્ષભાઈ સંઘવીએ કરવી જોઈતી હતી, નથી કરી. હર્ષભાઈ સંઘવીએ વાત કરવી જોઈતી હતી કે નળ સે જલ યોજના પૂરેપૂરી ફેલ થઈ છે, એની માફી માંગવી જોઈતી હતી અને વોટ માંગવા જોઈતા હતા. એ એમણે નથી કરી. હર્ષભાઈ સંઘવીના રોડ રસ્તા દરેક પૂર્વ છોટાઉદેપુરના ખખડી ગયા છે. એના વિશેની વાત નથી કરી. હર્ષભાઈ સંઘવી બિલકુલ બેજવાબદાર ભાષણ કર્યા છે, બેજવાબદાર વ્યવહાર કર્યા છે. એમના આવવાથી બીજેપીનો થોડો ઘણો પણ જે માહોલ હતો એ ખતમ થયો છે. એના જે નેતાઓ છે તો લોકો વાત કરતા નથી, પણ હર્ષ સંઘવી જે ગુજરાતનો અત્યારે ભાજપનો સૌથી મોટો નેતા છે, મુખ્યમંત્રી તો નામના છે, આ મુખ્ય વ્યક્તિ છે, એની પણ ભાષા બિલકુલ ફાલતુ હોય. દરેક પેલા ધારાસભ્ય સાંસદને એમણે લાઈનમાં ઉભા કર્યા અને કીધું કે આ ટીમે છોટાઉદેપુરને પાણી અપાયું છે. હું પૂછું છું કે ક્યાં પાણી અપાયું છે? એમણે કીધું કે આ ટીમે છોટાઉદેપુરમાં રોજગારી અપાવી છે. કોને અપાવી છે? એણે કીધું કે આ ટીમે છોટાઉદેપુરનું શિક્ષણ વધાર્યું છે. ક્યાં વધાર્યું છે? હર્ષભાઈ સંઘવીને ખબર જ નથી, અથવા ખબર હોય તો એને પડી નથી. એને એમ છે કે આ પ્રકારના માહોલ ઉભો કરીને દબાવીને ધમકાવીને વોટ લેવાના છે. એમણે કામ નથી કર્યા. ગઈકાલે પણ વાત કરીએ તો હર્ષ સંઘવી સાહેબે બીજી એક વાત એવી કરી હતી કે જે કઈ ભ્રષ્ટાચાર થયા છે અત્યારે ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા આવે છે, એ નરેન્દ્રભાઈ મોદીની સરકાર આપે છે, તો આટલા વર્ષના જે રૂપિયા છે એ કોંગ્રેસ ખાઈ ગઈ છે. આવા આક્ષેપો જે કર્યા છે, આક્ષેપો બાબતે તમે શું કહેવા માંગો છો? લોકોને જયારે જરૂર પડી હતી કોંગ્રેસ સરકારમાં
તો ત્યારે કોંગ્રેસ સરકારે ગુજરાતમાં એક સમય 78,000 કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કર્યું. તમે ખેડૂતોને 6,000 રૂપિયા આપવાની વાત કરો છો, પણ ખાતરના ભાવ કેટલા છે? તમે પોષણક્ષમ ભાવ નથી આપતા, તમે પાણી નથી આપતા, તમારા દવા બવાના જે હાલત ખરાબ છે, તમે નકલી બિયારણ આપો છો, ખેડૂતોને છેતરો છો. એ વાત એમને કરવી જોઈતી હતી. હર્ષભાઈ સંઘવીની એક પણ વાત હું માનું છું કે ભાજપને માનવા લોકોને પણ ગમી નહીં હોય, એ લોકો પણ એમને વોટ નહીં આપે. થોડા ઘણા વર્ષોથી, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એક જમાનો એવો કહેવાતો હતો કે કોંગ્રેસનો ગઢ ગણાતું છોટાઉદેપુર જિલ્લામાં એકવાર પરિસ્થિતિ એવી આવી કે કોંગ્રેસ ક્યાંય નહીં. ફરી એકવાર એવું લાગી રહ્યું છે કે હમણાં થોડા ઘણા કંઈક જે ચહેરા છે એ કોંગ્રેસ બાજુ આવી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં શું એવું હશે કે જનતા કોંગ્રેસને વોટ આપે? અત્યારે માહોલ તમે જુઓ, આપ સોશિયલ મીડિયાની કમેન્ટ જુઓ, ઇવન હર્ષ સંઘવી આવ્યા હતા, એના જે વિડીયો હશે, આપના વિડીયો પણ હશે, એમાં જોઈ લો, લોકોનો આક્રોશ જુઓ. બીજેપી શાસન માટે લોકોનો ભયંકર આક્રોશ છે, અને એ આક્રોશ જે છે એ કામ કરવાનો છે, એ કોંગ્રેસ સાથે કામ કરવાનો છે. કારણ કે આ યુવાનો છે, એમણે તો કોંગ્રેસ સરકાર નથી જોઈ, પણ એમના પિતાજીએ કોંગ્રેસ સરકાર જોઈ છે. મારા દાદાને ખબર છે કે ખેડૂત બન્યા હતા કારણ કે કોંગ્રેસ સરકાર હતી, એને જમીન આપી હતી. જો આજે મારે જમીન લેવાની હોત તો બીજેપીની સરકાર આ ખેડૂતને જમીન નહીં આપે, ઉદ્યોગપતિને જમીન આપે. આ તો કોંગ્રેસની સરકાર હતી કે જે આદિવાસીઓને ખેડૂત બનાવ્યા. તો કોંગ્રેસ સરકાર અધિકાર આપ્યા છે. આ જે ગામડામાં જે આદિવાસીઓ છે, જંગલની જમીન વર્ષોથી ખેડે છે, એના નામ પર નહોતી. ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ, જંગલની જમીનનો અધિકાર કોંગ્રેસે આપ્યો. જે લોકો ખેતી વગરના હતા એમને ખેડૂત કોંગ્રેસે બનાવ્યા. બીજેપી સરકાર આવ્યા પછી એક પણ એવો કાયદો નથી બનાવ્યો જેનાથી કોઈને જમીનનો અધિકાર મળે, કોઈ પણ પ્રકારનો અધિકાર મળે, શિક્ષણ અધિકાર મળે, આરોગ્યનો અધિકાર મળે, ભોજનનો અધિકાર મળે. એ પણ કાયદો બીજેપી સરકાર નથી બનાવ્યો. પણ આ કોંગ્રેસના બનાવેલા કાયદાઓને કેવી રીતના તોડવા, એ કામ બીજેપીએ કર્યું છે. પૂરેપૂરું શાસન લોકોના વિરોધમાં ચાલે છે. ગઈકાલે એક પણ બીજી વાત એવી ખાસ કહી કે અત્યારે ચૂંટણી આવી છે એટલે કોંગ્રેસના નેતાઓ તમારી જોડે આવશે અને ચૂંટણી પછી એ દેખાય પણ નહીં, તો શું ખરેખર એવું થાય છે ખરું? મારું નિરીક્ષણ છે, ભાજપના નેતાઓ અને એમના પ્રમુખ કાર્યકર્તાઓ 24 કલાક સરકારી નાણાં ઉપર કરપ્શન કરે છે. એ કહે છે ને 24 કલાક ઉભા છે, 24 કલાક કૌભાંડ કરે છે. એક પણ કાર્યકર્તા જોઈ લો અને જુઓ કે આણે કયું કૌભાંડ કર્યું. દરેક કાર્યકર્તાના નામે કૌભાંડો છે. એ સાંસદ હોય, ધારાસભ્ય હોય, એના નામે કૌભાંડો છે. તો એ જે કોંગ્રેસની વાત કરે છે, મને તો સ્પષ્ટ ખબર છે કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, ઇજ્જતદાર લોકો છે, એમનું સમાજમાં માન છે કે આ વ્યક્તિ, એનો વ્યવહાર ખૂબ સરસ છે, એ રાજનીતિમાં રહ્યો છે, એને ક્યારેય પૈસા બનાવ્યા નથી, અને જેમણે બનાવ્યા હતા, જે બદનામ હતા, એ ભાજપમાં ગયા છે. અત્યારે કોંગ્રેસમાં છે, ઇજ્જતદાર લોકો છે, એમને જોઈને લોકો વોટ આપવાના છે. ગઈકાલે ખાસ બીજી પણ વાત એવી કહી હતી, એમને એક આક્ષેપ કર્યા તો એક નારો પણ એવો આપ્યો હતો કે જેમ કોંગ્રેસ વાળા છે, કોંગ્રેસે આ બધું કર્યું છે, ભ્રષ્ટાચાર કર્યો છે, તો એ લોકોને સજા આપવી જોઈએ. તમે સજા આપશો કે નહીં, આ એક પ્રશ્ન જનતાની સામે મૂક્યો હતો. તો આ જે હર્ષ સંઘવીનો પ્રશ્ન હતો કે તમે એમને સજા આપશો, એમને સજા આપવી જોઈએ, કોંગ્રેસને ભ્રષ્ટાચાર કર્યો છે એટલે, તો આ બાબતને લઈને તમે શું કહેશો? મારે એમને એ વાત ઉપર મારે એમને સવાલ છે, જેમણે છોટાઉદેપુરમાં, દાહોદમાં નકલી કચેરી કૌભાંડમાં 100 કરોડ ખાઈ ગયા, એ ભાજપના નેતાઓને, ભાજપ સરકારને, ભાજપ પાર્ટી લોકોએ દંડ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? એ તો ઓન રેકોર્ડ છે. જે ભાજપની સરકાર નળ સે જલ યોજનામાં કરોડો રૂપિયા વાપર્યા, પાણી નથી આવતું, એવા શાસકોને, એવા નેતાઓને સજા આપવી જોઈએ કે નહીં આપવી જોઈએ? હું હર્ષ સંઘવીને પૂછવા માંગુ છું. હર્ષ સંઘવીજી, તમારી સરકારે કૌભાંડ કર્યું છે શું? એક પણ કામ બતાવો છોટાઉદેપુરમાં કર્યું હોય. પેલું મેરેથોન દોડ રાખી હતી કલેક્ટરે, એમાં પણ પેલા ઇનામોના પૈસા ચાર્જ એક થઈ ગયા. તમે એવી કઈ યોજના બાકી રાખી જ્યાં તમે કૌભાંડ નથી કર્યું?
બીજેપી દરેક યોજનામાં કૌભાંડ કર્યું છે અને એક એક વ્યક્તિ જાણે છે. તો આ ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસની નીતિ શું હશે? કોંગ્રેસ પાર્ટીનું શાસન થયું છે અને કોંગ્રેસ પાર્ટીના સમયમાં પણ ક્યારેક આવા પ્રશ્નો ઉભા થયા હતા કૌભાંડના, ભ્રષ્ટાચારના, એને સજા થતી હતી. આજે મને પૂરું કરવા દો. છોટા ઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડમાં, દાહોદમાં નકલી કચેરી કૌભાંડમાં 100 કરોડ રૂપિયા ગયા. છોટા ઉદેપુરમાં લોકોના રૂપિયા ગયા. શું ભાજપે કોઈને સજા કરી? પ્રભારી મંત્રીના જવાબદારી હતી, બચુ ખાબડને સજા કરી નહીં. ભીખુસિંહ પરમારને સજા કરી નહીં, કારણ કે એ રૂપિયા ભાજપ પાસે ગયા. નરસે જલમાં આટલું બધું કૌભાંડ થયું, કોઈને સજા કરી નહીં. મનરેગામાં ક્યાં ક્યાં કૌભાંડ નહીં થયા? આ બાજુમાં જાંબુઘોડામાં મોટું કૌભાંડ થયું, સંખાડામાં થયું, છોટાઉદેપુરમાં થયું, હાલોલ આ પંચમહાલમાં થયું, કોને સજા કરી? તો બીજેપી જે વાત કરે છે એને એનો ચહેરો હર્ષભાઈ સંઘવીએ, ભાજપના નેતાઓએ એમનો ચહેરો અરીસામાં જોવો જોઈએ. બોલે છે કોને લાગુ પડે છે? એમને જોવું જોઈએ કે કૌભાંડ થયું, એમને કૌભાંડ કર્યા, કૌભાંડ છે એમના ચહેરા ઉપર કરી. તમે એનો ચહેરો જુઓ, એમનો ચહેરો કૌભાંડથી ઢંકાયેલો છે. જે હર્ષ સંઘવી જોઈ શકતા નથી. એમને જોવું જોઈએ, એમને થોડા ચશ્મા કાઢવા જોઈએ અને દેખવું જોઈએ કે એની પાર્ટીનો એક પણ નેતા કૌભાંડ વગરનો નથી. એક એક કૌભાંડી છે. એમની જ વાત કરું, ગુજરાતમાં આટલા મોટા કરોડોના ડ્રગ્સ આવે છે, ક્યાંથી આવે છે? કેવી રીતના આવી જાય છે? કોણ માણસો લાવે છે? કોને સજા કરી છે? આ તો એમનું શાસન છે. અને આ બધું ગુજરાત મૂર્ખ નથી. ગુજરાતનો એક પણ નાગરિક, એક પણ મતદાતા મૂર્ખ નથી. તે હર્ષભાઈ સંઘવીએ સમજવું જોઈએ. ત્યારે જો તમારી વાતને લઈને જનતા કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે અને તમને ચૂંટે તો 100 દિવસમાં તમે એવું તે કયું કામ કરશો? છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ શું આપશે કે 100 દિવસમાં કોંગ્રેસનું કેવું આયોજન હશે કે જો તમને સત્તા મળે તો? કોંગ્રેસ પાર્ટીની તાલુકા પંચાયત બનશે, જિલ્લા પંચાયતો બનશે. પહેલા દિવસે જાહેરાત થશે કે આ કોઈ એજન્સીનું ચાલશે નહીં, છોટાઉદેપુરના લોકોનું ચાલશે. કોઈ કૌભાંડી એજન્સી છોટાઉદેપુરમાં આવશે નહીં. કોઈ પણ પ્રભારી મંત્રી છોટાઉદેપુરના લોકોને પૂછ્યા વગર કોઈ આયોજન કરે, એની જે એજન્સીઓ લાવીને કરે, એ કોંગ્રેસ પાર્ટી પહેલા દિવસે બંધ કરાવશે. 100 દિવસ તો છોડો. કોંગ્રેસ પાર્ટી દરેક સ્કૂલ બરોબર ચાલે, એમાં શિક્ષક હોય, એની માંગણી કરશે. કોંગ્રેસ પાર્ટી જે જંગલની જમીનો છે, કોંગ્રેસ પાર્ટી કાયદો લાવી હતી 2006માં, એ જમીનો આ લોકો અપાવી નથી. કોંગ્રેસ પાર્ટી એના ઠરાવો કરશે, સામૂહિક દાવા અરજી કરાવશે, જે દાવાઓ છે મંજૂર કરવા માટે દબાણ કરશે. આ કોંગ્રેસ પાર્ટી કરશે. કોંગ્રેસ પાર્ટી જે લોકોની જમીનો લઈ લેવા માટે જે ભાજપ કામ કરે છે, એ 28 ગામ અમારા કવાંટના હોય, ખડીપાણીના હોય કે અરહાડ ગામ નસવાડીના હોય, ત્યાં લોકોની મરજી વગર ભાજપની સરકાર જમીન લે, એ કોંગ્રેસ પાર્ટી ક્યારે સહન કરશે નહીં, બંધ કરાવશે. એવું પણ કહેવાય છે કે કોંગ્રેસમાં અત્યારે આંતરિક જૂથવાદી જેવું વાતાવરણ છે, ઘણા લોકોને અસંતોષ છે. તો આ જે છે એ ચૂંટણીને આ જે ગુટબાજી થઈ છે, અંદર અંદર જૂથ થયા છે, એ આ ચૂંટણીમાં આંતરિક વિખવાદો અસર કરશે ખરા? એ તો ભાજપની વાર્તા છે, ઉપજાવી કાઢલી વાર્તા છે. અર્જુન રાઠોડે કોઈના વિશે વાત કરી કે ભાઈ આ મને નથી ગમતો? કોંગ્રેસનો એક એક કાર્યકર્તા, એક એક નેતા રાહુલ ગાંધીનું જે સંવિધાનની જે વાત છે એની સાથે છે. કોંગ્રેસનો એક એક કાર્યકર્તા લોકોને અધિકાર મળે એના માટે છે. કોંગ્રેસનો એક એક કાર્યકર્તા સારું શિક્ષણ મળે, લોકોને આરોગ્ય વ્યવસ્થા સચવાય, કૌભાંડ ન થાય, એના માટે સંગઠિત છે. માત્ર આંતરિક સંગઠનની જ વાત નથી. અમારું સંગઠન હવે લોકો સાથે પણ છે, મતદારો સાથે પણ છે અને ભાજપને કાઢી મૂકી છે. ત્યારે ખાસ એવું આક્ષેપો થયા છે અત્યારે કે હાલ જ નવી બોડેલીની નગરપાલિકા છે, નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીને પૂરતા ઉમેદવાર નથી મળ્યા, 28 માથા નથી જેને મળ્યા, એ ચૂંટણી કેવી રીતે જીતશે? હું બહુ સ્પષ્ટ માનું છું, ગુજરાતમાં છોટાઉદેપુરમાં ભાજપ પાર્ટી, ભાજપના નેતાઓ નથી ચલાવતા, ટોપના અધિકારીઓ ચલાવે છે, ધાક ધમકી આપે છે અને એ કોઈને ઉમેદવારી નથી કરવા દેતા. 2 દિવસ પહેલા છોટાઉદેપુર તાલુકાના અંબાલા તાલુકા પંચાયતના એક અમારા ઉમેદવાર ઉષાબેન દિનેશભાઈ હરિજન,
એને અમે ઉમેદવાર બનાવ્યા. બીજેપીના નેતાઓ ગુંડાની સ્ટાઇલમાં જઈને એ બેનને ઉઠાવી લાયા છોટાઉદેપુરમાં અને એને ફોર્મ ખેંચવા માટે મજબૂર કરતા હતા. આ એમની વ્યવસ્થા છે. એની સામે અમે સંઘર્ષ કર્યો અને અમારી પાસે ઉમેદવાર છે. બોડેલીમાં ઘણા બધા નાની મોટી ધંધો કરતા હોય લોકો, આની દુકાન હોય, જો આમ ના કર્યું, ફોર્મ જો ભર્યું કોંગ્રેસનું તો દુકાન બંધ કરાવી દઈશ, ધંધો બંધ કરાવી દઈશ, એવું જ અધિકારીઓ કરે તો સ્વાભાવિક છે લોકો ડરી જાય. એવી સ્થિતિમાં પણ અમે ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપ પાસે એમણે જે ધાક ધમકી આપીને, લાલચ આપીને જે બિનહરીફ કરાયા છે એટલા જ જીતવાના એ જ છે એમના. બાકી હવે બીજા નવો કોઈ આવશે નહીં. હવે લોકો વોટ આપશે, કોંગ્રેસને જીતાડશે. ભાજપનો હવે કોઈ નવો ચૂંટાયેલો માણસ ઉમેરાશે એવું હું દેખાડું. ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે જિલ્લા પંચાયતની 32 માંથી 32 સીટ અમે લાવીએ છીએ, ત્યારે કોંગ્રેસ કેટલી સીટ લઈ જાય તમારું અનુમાન કેવું છે? એ 32 માંથી 32 સીટ લાવવાની વાત કરનાર પેલા ભાઈ સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, એને હું ચેલેન્જ કરું છું, બીજેપી અને કોંગ્રેસના નેતાઓ ભેગા થઈને એક મંચ ઉપર મીડિયા સામે વાત કરીએ કે 32 સીટ ઉપર શું સ્થિતિ છે લોકોની, કયા પ્રશ્નો છે, કયા સીટ ઉપર પાણી આપો છો, કઈ સીટના લોકોને દવાખાનાની વ્યવસ્થા મળે છે, કઈ સીટમાં શિક્ષણ મળે છે, કઈ સીટમાં લોકોને ન્યાય મળે છે, એ ચર્ચા કરીએ. ખરેખર ઇલેક્શન તો મુદ્દો આ છે. હું 32 લઈ આવું કે 35 લઈ આવું એ તો કઈ બહુ જ્યોતિષ છું ને, હું ગુંડો તો નથી કે લૂંટી લાવવાનો છું. આ તો ચોરની ભાષા છે કે હું ચોરી લાવીશ બધીશ. ઇલેક્શન છે, લોકશાહી છે, લોકો નિર્ણય કરતા હોય છે. મારે લોકો સમક્ષ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા, અમારા મુદ્દાઓ લઈને જવાનો હોય છે અને કન્વિન્સ કરવાનો હોય છે. લોકો મારી વાત સમજે, મને સ્વીકારે તો મારી પાર્ટીને વોટ આપે અને મારો ઉમેદવાર જીતે. એ આ પ્રક્રિયા છે. પણ આ બધું કર્યા વગર જ કહો કે હું બધી જ જીતી જાઉં તો શું તમે ગુંડાઓ છો? તમે લોકોના જે લોકશાહી અધિકાર છે એને સ્વીકારતા નથી, એને માન નથી આપતા. એને શરમ આવવી જોઈએ કે 32 જિલ્લા પંચાયતના વિસ્તારમાં શું સવાલો છે એની વાત કરો. એ ચર્ચા કરવા માટે કોંગ્રેસ પાર્ટી તમારી જોડે વાત કરવા માટે બિલકુલ તૈયાર છે. અહીંના સાંસદને, અહીંના ધારાસભ્યને, બીજેપીના પ્રમુખને એમનામાં જો પાણી હોય, એમનામાં આત્મવિશ્વાસ થોડો ઘણો હોય, થોડી ઘણી શરમ હોય, અમારી સામે આવે, એની અમે ચર્ચા કરવા તૈયાર છે કે 32 જિલ્લા પંચાયતોના વિસ્તારના લોકોની સ્થિતિ શું છે, તમારી પાસે કયા મુદ્દા છે, કઈ વાત છે. તમે પાણીની વાત કરી શકતા નથી કારણ કે તમે એમાં કૌભાંડ કર્યું છે. તમે શિક્ષણની વાત કરી શકતા નથી કારણ કે વધારે મોટા ભાગની શાળાઓ જે એક શિક્ષકની છે છોટાઉદેપુરમાં છે. તમે આરોગ્યની વાત કરી શકતા નથી કારણ કે દવાખાનામાં ડોક્ટર નથી. તમે પાણીની વાત કરી શકતા નથી કારણ કે નળ સે જલ યોજના ફેલ છે. તો સાંસદ શ્રી, તમે કયા મુદ્દા ઉપર વોટ માંગવાની વાત કરો છો? તમે તમારું સાંસદ નિધિનું 10 કરોડનું ફંડ વાપર્યું નથી. તમે માત્ર 1 કરોડ 33 લાખ વાપર્યા છે. અને એ ક્યાં વાપર્યા છે? વડોદરામાં, પાદરામાં, ડભોઈમાં. છોટાઉદેપુરમાં ક્યાં વાપર્યા? છોટાઉદેપુરમાં માત્ર એમણે 4,99,997 રૂપિયા વાપર્યા છે. એ પણ એમને પોતાના અંગત કામમાં વાપર્યા છે. એક 50 પાડેલી જમીન ઉપર વાપર્યા છે. હરિજન સેવા સમાજ સંઘની જમીન હતી, એને પોતાની છે એવું બોલાવડાવીને એના ડેવલપમેન્ટ માટે, એના ફાર્મ હાઉસના ડેવલપમેન્ટ માટે વાપર્યા છે. શું તમારા આવા કામ માટે લોકો વોટ આપવાના છે? તમને શરમ આવી હોય કે તમે 32 સીટ જીતવાની વાત કરો છો? હું એમને કહું છું, આવો આપણે ચર્ચા કરીએ. ગુંડાની ભાષા ના બોલો. તમે ચોરી નથી લાવવાના. લોકો વોટ આપવાનો છે, લોકો વોટ આપે તો જીતવાના છે. કોંગ્રેસને કેટલી બેઠકો મળે એવી તમને લાગી રહ્યું છે અત્યારે? અમે એ વાતમાં હું માનતો જ નથી. હું કોઈ જ્યોતિષ નથી, હું ગુંડો નથી. હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા માનું છું. કોંગ્રેસ પાર્ટીની વાત લોકો સુધી કરું છું અને જ્યાં જ્યાં વાત કરું છું લોકો એને સાંભળે છે, લોકો સહકાર આપે છે. 32 જિલ્લા પંચાયતની બેઠક ઉપર લોકો બીજેપીને વિરોધ કરે છે. બીજેપી સામે ભયંકર આક્રોશ છે અને બીજેપીના નેતાઓમાં હિંમત હોય તો એમના કરેલા કામોનો હિસાબ 32 સીટો પર જેને આપે, જાહેરમાં ભાષણ કરે અને તો માનું કે એમનો દાવો સાચો છે. અમે 32 જિલ્લા પંચાયતની બેઠક ઉપર અમારી વાત, રાહુલ ગાંધીનો સંદેશ, કોંગ્રેસની વિચારધારા પહોંચાડી રહ્યા છે. ખૂબ સારો પ્રતિસાદ છે અને અમે જીતવાના છીએ. છોટાઉદેપુર જિલ્લાના મતદારોને શું સંદેશ આપશો? છોટાઉદેપુર જિલ્લાના મતદારોને મારો સંદેશ છે
કે આ ગુંડાઓથી ડરવાની જરૂર નથી. ગમે એટલું ડરાવે, આપણો અધિકાર છે, એ અધિકારનો ઉપયોગ કરવાનો છે. અને કોઈની લાલચમાં આવ્યા વગર, કોઈની ધાક ધમકીમાં આવ્યા વગર આ લોકો નલ સે જલમાં કૌભાંડ કર્યું, નકલી કચરેમાં કૌભાંડ કર્યું, મનરેગામાં કૌભાંડ કર્યું, બીજામાં કૌભાંડ કર્યું, કૌભાંડો કર્યા છે. એમની પાસે રૂપિયા ખૂબ છે એટલે રૂપિયા લઈને જવાના છે. એક વોટના 10,000 રૂપિયા આપે તો 20,000 માંગી લેજો, પણ ચોરને ફરી સત્તામાં નથી લાવવાનો, એને કાયમના માટે કાઢવાનો છે. આ છોટાઉદેપુરના ભવિષ્ય માટે આ પ્રકારના કૌભાંડીઓ, જૂઠાઓ, જેને કઈ અક્કલ બક્કલ છે નહીં તેવા લોકોને અહીંથી શાસનમાંથી કાઢવાના છે. અને કોંગ્રેસ પાર્ટીને વોટ આપો. રાહુલ ગાંધીનો સંદેશ છે કે સંવિધાન બચશે તો સામાન્ય વ્યક્તિનો અધિકાર બચશે, અને એ જ અમારો સંદેશ છે કે કોંગ્રેસ પાર્ટીને વોટ આપે. એક છેલ્લો સવાલ છે કે પ્રજા તમને આશીર્વાદ આપે છે અને કોંગ્રેસનું શાસન બેસે છે, તો તમે 5 વર્ષમાં છોટાઉદેપુર જિલ્લાને તમારી દ્રષ્ટિએ કેવો જોવા માંગો છો? તમારું વિઝન છોટાઉદેપુર કેવું હોય? મારું આ દ્રષ્ટિએ છોટાઉદેપુર 5 વર્ષ પછી કેવું, એ ખાસ જણાવશો. કોંગ્રેસ પાર્ટીનું હંમેશા વિઝન રહ્યું છે કે દરેક વ્યક્તિને વિકાસની જે પ્રક્રિયા છે એમાં એને હિસ્સો મળે, દરેક વ્યક્તિ સારું સરકારી શિક્ષણ લઈ શકે, દરેક વ્યક્તિને સારું સરકારી આરોગ્યની વ્યવસ્થા મળી શકે, દરેક વ્યક્તિને સરકારી કચેરીમાં માન સન્માન સાથે બેસીને એનું કામ થઈ શકે. તો આ અમારું વિઝન છે અને મારી પણ કલ્પના છે કે આવતા 5 વર્ષમાં અમારી સરકાર બને તો છોટાઉદેપુરમાં દરેક જગ્યાએ સારું શિક્ષણ થાય, ખાલી જગ્યાઓ ભરાઈ જાય, દવાખાનાની વ્યવસ્થા મળે, અને જે કૌભાંડ છે તો બંધ થાય. પણ છોટાઉદેપુરના મજૂરો 2.5 લાખ લોકો, 3 લાખ લોકો સૌરાષ્ટ્રમાં માઇગ્રેટ કરીને કરે છે, એમને ત્યાં જે એટ્રોસિટીઝ થાય, એમને જે પરેશાની શોષણ થાય છે, એના માટેનો સપોર્ટ માટેની વ્યવસ્થા છોટાઉદેપુરમાં અમે કરીશું, જેથી કોઈને અન્યાય નહીં થાય. એ અમારું છે. અને નાના નાના વેપારીઓ છે છોટાઉદેપુરમાં, જે લોકોની સાથે રહીને વેપાર કરે છે, એમનો વેપાર પણ થાય, લોકોને સહકાર પણ મળે. જેમ કે એક સામાન્ય વ્યક્તિ લારી ગલ્લો ચલાવે છે, સસ્તામાં અનાજ વસ્તુ પણ આપે છે, એટલે એનું ગુજરાન ચાલે અને મને સસ્તી વસ્તુ મળે છે. એવા નાના નાના જે વેપારીઓ છે એનો પણ વેપાર ધંધો સારો ચાલે. નહીં તો અમારા છોટાઉદેપુરમાં નગરપાલિકામાં શાકભાજી વેચનારી જે બહેનો છે, ખેડૂત બહેનો, જે ત્યાંના નાના નાના વેપારીઓ છે, એ રોજ એને પરેશાન કરવામાં આવે છે. આજે એની બેસવાનું, કાલે ત્યાં નહીં બેસવાનું, ત્યાં નહીં બેસવાનું. આ પ્રકારનું જે ચાલે છે, આ પ્રકારની હેરાનગતિ લોકોની જે થાય છે, એ અમે બંધ કરવા માંગીએ છીએ, એ અમે સહન નહીં કરીએ. તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે રાજકીય માહોલ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીનું વિઝન શું છે એ જાણવાનો આપને અર્જુનસિંહ રાઠવા સાહેબ સાથે, જે પ્રોફેસર છે અને એકદમ એવું કહી શકાય કે એકદમ જુઝારુ નેતા કોંગ્રેસના, એમની સાથે પ્રયત્ન કર્યો. ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ મૂળ મુદ્દાઓ લઈને જવાની છે, ઘર ઘર સુધી જશે, પરંતુ વિકાસની ખાલી વાતો નહીં, પરંતુ વિકાસની સમજણ અને પાયાના પ્રશ્નોના હલ માટે જવાની છે, એવો એમનો એક રોડ મેપ છે. ત્યારે જનતા શું જવાબ આપશે એ તો પરિણામો જ કહેવાના છે. છતાં પણ કોંગ્રેસ પાર્ટી આજે સામે લડત આપી રહી છે, ત્યારે આ કોંગ્રેસનું વિઝન સમજવા માટે આપણે આજે ભેગા થયા હતા. જોડાયેલા ટીમ જાગૃત સાથે. નમસ્કાર. નમસ્કાર, આપ સૌનો નમસ્કાર.